કવિ ગાય છે કવિ કેવું ગાય છે કે 5 બાપના દીકરા હોય તો નોખો ન પડે કદાચ નો સાંભળતા હોય ને એને સમજાવાય એનીથી નોખો ન પડે પણ હવે તો આપણો મોહ ભૂલી ગયો નોખો પડી ગયો હવે આપણને કોઈ દી સપનામાં ન આવે ઈ પુતળીના દર્શન ન થાય ઈ મોઢાના દર્શન ન થાય ખોવાઈ જાય હવે ઈ ન ચડે કારણ ક્યાં છે ને ઈ માણસ ઈ હાથ એના દર્શન હવે ન થાય બાપ એની વેરાગી વસ્તુ છે હવે કોઈ દી એના દર્શન નહીં થાય ગમે એટલી મહેનત કરશે કેમ બાપ આ પંખીડું રહ્યું ને બધું મારી નાચ આવ્યા મારા પંખી છે આ બધા એની પાસે આવ્યા છે હગું તો ઘણું હોય ભાઈઓ તો ઘણા હોય બાપના દીકરા ઘણા હોય પણ જેને એક થાળીએ ખાતા હોય અને એક બીજાને મળ્યા વગરના જાતા ન હોય એ બહુ સાંભળે બાપ હા એક બીજાને મળીને જાય એ સાંભળે નકર અમુક ને દિવાલો આડી છે એક વાસી મકાન હોય ને દિવાલોમાં નોખા ભાગ પડ્યા હોય પણ ઈ બંજવા ઈમાં ફેર છે ને તારે ફેર છે આ જગ્યામાં મારા બાલાભાઈ મારી નાચને મનાવા ભાઈઓને મનાવા હગાને મનાવા મારી દેવી મારું હસતીનું પાયક આ બંને બાલાભાઈ અત્યારે તો મધરી રાત થઈ ગઈ છે અત્યારે સાઈઓ ભાઈઓ હગા બહેનો દીકરીઓ મારી નાચનો ગંગાનો પરવા તારા આંગણા આવ્યો છે પાર્વતી માં કહેવા માંડ્યા
માં ભોળાનાથ ભગવાનને કીધું કે પોઠિયો સારો આવી ગયો, હવે તમારે નથી જવું જંગલમાં.